હવે ગઈકાલે ડેડિયાપાડાની અંદર જે થવાનું છે ને, આદિવાસી સમાજના લોકો એક મળીને કેજરીવાલ સાથે સૌથી મોટી રેલી અથવા આંદોલન ચાલુ કરી શકે છે કે ચૈતર વસાવા નિર્દોષ છે, ક્યાંક ને ક્યાંક તેને જેલમાં શા માટે તમે બધા લોકોએ અત્યાર સુધી રાખી દેવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને હજુ સુધી જેલમાં શા માટે રાખવામાં આવ્યો છે, શા માટે તેને મિત્રો જામીન નથી મળી રહ્યા. ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકોની હવે એકતા જરૂર છે. એક થાઓ અને ચૈતર વસાવાને સાથે મિત્રો વાત કીધો સપોર્ટ કરો અને ચૈતર વસાવાને જેલની બહાર કઢાવો. ક્યાંક ને ક્યાંક હવે તમને બધા લોકોને હું કહી દઉં કે આપણે બધા લોકો એક થઈ અને ચૈતર વસાવા માટે મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર નહીં પરંતુ રૂબરૂ ભાઈ મુખ્યમંત્રી સુધી ભાઈ રેલી લઈને જાઓ અને કહી દેવાનું છે કે ચૈતરભાઈ વસાવા સાથે વારંવાર આવું થાય છે. સૌથી પહેલા તો ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને બધા લોકો વિડીયો જોવે છે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના આવ્યા જાય છે. જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી ચૈત્ર વસાવાના હું બધા વિડીયો અપલોડ કરું ખાસ કરીને તમારા સમક્ષ મળી જાય. સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે તમને બધા લોકોને જણાવું કે તમને લોકોને ખબર છે કે ચૈત્ર વસાવાને જેલના સરિયા પાછળ મોકલનાર સંજય વસાવા અત્યારે તો બહાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે બધા લોકો એ વિચારી રહ્યા છે કે ચૈતર વસાવાને જેલમાં મોકલનાર સંજય વસાવા પણ ઓલરેડી ગુનેગાર છે. ચૈતર વસાવાની પત્નીએ પણ કહ્યું હતું. તો શું મિત્રો વાત કીધો તેના ઉપર લીગલી એક્શન ન લેવામાં આવે, તેને જેલમાં ન નાખવામાં આવે? શું છે આ બધું કાવતરું? ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને શા માટે જેલની અંદર મોકલવામાં આવે છે? હવે આના અંગે મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર વિરોધ તો થાય છે, પરંતુ રૂબરૂ વિરોધ કરો, આંદોલન કરો. ચૈતર વસાવાને બસાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી સુધી જવું પડે તો ત્યાં પણ જાઓ, બાકી ચૈતર વસાવાને જેલની બહાર કાઢો. બાકી આના વિશે તમારું શું કહેવું છે? વિડીયોને બને એટલો શેર કરી દેજો, એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જેથી ચૈતર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલાં તમારા સમક્ષ લાવી શકું. બેલ આઇકન ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, ઘંટડી દબાવી દેજો જેથી સૌથી પહેલાં તમારા સમક્ષ મારા વિડીયો જોવા મળી જાય. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ.